રમવાની મજા આવે છે ને? હા, હું સાંભળું તમારે. હા, પણ એના પહેલા તમારે કહેવું પડશે કે એમનું સૌથી પ્રખ્યાત મૂવી એટલે કે સૌથી ફેમસ મૂવી કયું છે? બધાને એક સાથે અવાજ આવવો જોઈએ. થોડું જોરથી કયું છે? રાધા તારા વિના ગમતું રાધા તારા વિના ગમતું નથી. મને રાધા વિના ગમતું નથી. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈઝ સવારમાં નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને વાગી ગયા છે 11. ગાઈઝ આજે 11 વાગે ઉઠ્યો છું. રાતે બહુ લેટ ઉઠ્યા હતા. ઊંઘ્યા હતા કેટલા વાગે ઊંઘ્યો તો ખરો? 2 વાગે લગભગ ઊંઘ્યો તો. ગાઈઝ મેચ હતી 1 વાગે તો મેચ ચાલી હતી. 1 વાગે પછી ખેબડી આરામ કર્યો. ખેબડી ઘેર આવી ગઈ પછી આમ છે તેમ છે, પગ દુખાય છે નહીં, માથું દુખાય છે. ગોળું પણ ના કહે જો ગરબા બહુ કૂદ કૂદ કરી હતી. ગાઈઝ મસ્ત મજાની મિક્સ સબ્જી બનાવી દીધી છે. શું બનાવે મને? ચણા ભાત રોટલી. ચણા ભાત રોટલી. તો ગાઈસ બોલ બનું આજ જવાનું કે જાણું નવરાત્રી જોવા? અમે તો જઈએ છીએ કદાચ કે નહીં રહે. પાર્ટી પ્લોટમાં આવું? એમાં તો જોઈ આપો. ચમ બૈરામ હા પાર્ટી બૈરામ ચો બૈરામાં પાર્ટી પ્લોટમાં આવું? ના ચમ ગરબા ગાવાના નહીં આવું. પાર્ટી પ્લોટમાં તમને ગાતા ના આવે? બોલો. અમે તો જોરદાર કહીએ ના કોકે આ તો આ લોકો કોકે વાંધો વાળો કોણ આવે? કે વાંધો વાળો કોણ આવ્યું ગરબા ગાવા? તેરા બહાર જઈએ એટલે બહાર જઈએ ને બહાર જેવો કપડો પહેરવાનો. આપણા ગામમાં ગાતો હોય એટલે આપણા ગામનો કપડો પહેરવાનો. ના કોકીમ કે વાંધો વાળો કોણ આવી ગયું? કે વાહન બહુ આવે ચલો સાફ કરો. કચરા પોતું કરો કે વારો વારો ગાર્ડન વારો વારો આવી ગયો કે ગાવા? શું થાય કે બૈરામ? શું થાય? હા આ ચીરી શીખર તોટી હું જો ને મારી યાર પડશો કરો ગાઈસ મને. તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. સાયકલ લઈને જો હું લેવા આવ્યો, લગભગ પેપ્સી લેવા આવ્યો. હું લેવા આવ્યો ભાઈ? પેપ્સી. જો ગાઈસ કાલુ પેપ્સી લઈને જાય. કાલુ પેપ્સી લેવા ગાઈસ આવી ગયો તો સાયકલ લઈને એ પણ. હવે આપણે કોને જાણું? મહેશભાઈ બિહારવાના એક તો એમનું જેસીબી ત્યાં ચાલુ હોય એટલે મહેશભાઈ પહેલાં બિહાર લઈએ અને ભાઈ નીકળીએ. તો ગાઈસ ફાર્મ હાઉસે આવી ગયા અને ફાર્મ હાઉસે આવીને જોયું તો જેસીબી બધું લેવલ કામકાજ ચાલુ કરી નાખ્યું. ગાઈસ રસ્તો આજ મસ્ત લેવલ થઈ ગયો. જો ગાડી છે આપણી અંદર આવી ગયા તો અને ખેતરમાં આખું લેવલ ચાલે હતા. ગાઈસ જેસીબી વાળે જો હવે આ લેવલ એક વાર થઈ જાય ને પછી આને આપણે મસ્ત કોમ્પ્યુટર પાવડો મારીને એકદમ ચકાચક કરીને પછી આમાં જ ઝાડ રોપી દઈએ, આપણે વાડી કરી દઈએ, આંબા જામફળી બધી. એટલે આવું બધું કામકાજ ચાલુ હોય. જેસીબી ડ્રાઈવર હતા જમવા બેઠા અને અહીંયા અંદર જો પીઓપીના કારીગર તો આવીએ જો અહીંયા પણ ચાલુ કામ. તો આવું બધું કામ ચાલુ. એ બાજુ ગીત વાગે ફોનમાં એટલે એ બાજુ નહીં જોયું ને કે કોપીરાઇટ લાગશે. જો ગાઈસ અહીંયા હવે આટલો ભાગ લેવલ કરવામાં બાકી લગભગ આજ પતાવી દેશે. પછી મસ્ત મજાનું લેવલ થઈ જાય ને પછી આમાં કોમ્પ્યુટર પાવડો બાવડો મારીને એકદમ મસ્ત થાળી જેવું કરી નાખે પહેલાં, પછી મજા આવશે ગાઈસ. અમે કોઈ કોમ્પ્યુટર પાવડો મારી પછી ક્રિકેટ રમે ને ગાઈસ મોજ પડી જાય. જો 3:30 શું કરું? બ્રશ કરો. ચમ અત્યારે ઉઠ્યો. કેટલા વાગે? 3:30. અત્યારે જ ઉઠ્યો. તો ગાઈસ તમને બતાવજો ઘડિયાળમાં જોવા 3:26 થાય બપોરની અને 3:26 બપોરે ઉઠ્યો તો રાતે ઊંઘે તો કેટલા વાગે? 12 વાગે. તો આટલા લગી ઊંઘ આવતી હશે? આવે જ ને. ચમ આવે ને. ગાઈસ રાતે ગરબા ગાવા જતો 12 વાગે લગી ગરબા ગાય અને આજે રજા હતી ને 3:30 લગી ઊંઘી રહ્યો. રજા ના હોય તો હવે 6 વાગે ઉઠી જવું પડે અને આજે રજા હતી એટલે 3:30 વાગે લગી ઊંઘી રહ્યો ઉપરના સ્ટુડિયો રૂમમાં એસી અને મનુ બધું આજ તો હે ને બધો હોઈ જોઈએ ગાઈસ.
બધા બે ભોન ઊંઘી તો આપણે થોડી વાર આરામ કરી લઈએ આ ગાડી મસ્ત મજાની પાર્કિંગ કરી નાખીને આપણે હોટલમાં આવી ગયા પાર્સલ લેવા નવરાત્રી ને એટલે હોટલમાં જમી લઈએ ઓર્ડર આપી દીધો હો હવે લીધા તો ગાઈસ હવે પાર્સલ લઈને નીકળી ગયા જો પાર્સલ લઈ લીધું અને હવે આપણે નીકળી જઈએ ગાડી પર વાગી ગયા લગભગ શાયદ 8 સાડા 7 ઉપર તો થઈ ગયું ગાઈસ રોજ ને નવરાત્રી ચાલુ હોય ને એટલે બહુ લેટ થઈ જવાય ગાઈસ ફટાફટ નીકળી જઈએ આપણે ગાડીમાં બેસવા માટે રોડ ક્રોસ કરવો પડશે ગાડીમાં તો આપણે અમદાવાદમાં બાઇક લઈને જવું આવે તમારે રજા આવતા હો સિટીમાં ને ગાડી થોડી સાચવીને ચલાવી પડે ને તો આપણે માઇક આલી ગાઈસ થોડીક જ વારમાં હવે આપણે ઘરે પહોંચી જઈશું આપણી ફેવરેટ હોટલ ગાઈસ પ્લેનેટ ત્યાંથી પાર્સલ લઈ લીધું હવે આપણે નીકળી જઈએ જો ગાઈસ 7:16 થઈ ગઈ એટલે 7:30 થઈ જાય ગાઈસ આજે પાર્સલમાં કંઈક યુનિક લીધું આપણે આ લીધે સ્પેશિયલ નાન અલગથી નાન ખાવાની મજા આવે ગાઈસ એટલે સ્પેશિયલ નાન લઈ લીધી છે અને હવે નીકળી જઈએ ઘરે અહીં તો આપણે ત્યાં જવાનું તો ગાઈસ ટ્રાફિક નહીં નહોતું પણ કેનાલેથી ફરીને જવું પડશે કારણ કે પહેલાં જેવું હતું નરોડાથી દહેગામ જવા માટે કેનાલ ઉપર પુલ ઉપર થઈને જવાતું હતું પણ હવે તો એ બંધ કરી નાખ્યું આ લોકોએ ફરીને જ જો સાયફર ઉપર હવે જોઈએ કેટલી વારમાં પહોંચે આપણે આજુબાજુમાં જોઈને ગાડી ચલાવી પડે ગાઈસ કારણ કે ટ્રાફિક બહુ હોય ને એટલે ડખો થઈ જાય તો ચલો ગાઈસ હવે થોડી વાર રહીને મળે કારણ કે હવે ગાડીના ઉપર ચલાવવાનું કેનાલ ઉપર મારે જો ગાઈસ આ ને આ કેનાલે આ સાયફર ઉપર થઈને જવાનું વધારાનું ફેરવવાનું થઈ ગયું ગાઈસ હવે આ બાદ બે બાજુથી પુલ બંધ કરી દીધો એટલે હવે આ રોજ હવે ફરી જવાનું ત્યાંય ફરીને જવાનું પહેલાં ઘરેથી નીકળે ત્યારે ફરીને જવાનું અને ઘરે જ પાછા જઈએ ત્યારે ફરીને જવાનું આવું બધું કામકાજ છે જ ગાઈસ અમારે અહીંયા તો ગાઈસ આવી ગયા ઘરે અને કાલુના બરગા દીધો પાર્સલ લઈને તામે શું કરે જાન જાય તારે સેન્ટ ઉઠા હે પરફ્યુમ ઉઠા હે પણ નહીં તો બાર છૂટા મેલી પાસે તૈયાર થઈ જશે હવે તો શું હા નવા નવા હાલના નવરાત્રી છે ભાઈ તમારે ના આવે પણ અમારે તો હોય ને અને અમે હજુ જો અહીં આવ્યા તો અગર કોમ પડી આવ્યા તો કારા મેચ થઈ ગઈ એવું કાકા મેચ થઈ જાય અમારા હાથે હા કાલો અમારા હાથે કાલો નહીં કારો અને કારો જો અમે ના આવ્યા નહીં કારું જોયા નહીં કારું એ નવો શર્ટ પહેર્યો સંદીપે નવો કપડો શેમ આવું કરો ભાઈ હા બધા નવા નવા પહેરે અમે જ કોમ કરવા પેદા થઈ તે તમારે કપડો કોણ પહેરવા ના પાડે તમે પહેરતા હોય તો મારા માટે આ જબ્બો કાંઈ ગાજે કૂતો મારું હા તમે બહારનો કપડો સંદીપ તમે બહાર કોમ કરો અમે ઘેર કોમ નહીં કરતો કોઈ ઘેર ઊંઘી નહીં ખાતો પેલા મારા કુર્તા જો છે પેલા લાયા તો ગોધીને કરી એક વખત બધા એ આખલા એ કુર્તા આવડે તમને ના થઈ રે કાટ તો ખરી હું તો કાલે જ નવ લાખ આજ જાણો મારા પાર્ટી પ્લોટમાં જોવા જવાનું એટલે તમે કુર્તો પહેરી જવું પણ કઈ અંદર પહેરવા ના દે જોઈ લો નહીં હોય પણ મને લાગતું નહીં ચોથે ફેંકી દીધા હે એ કઈ વખત પહેલા નહીં ચોય ફેંકી દીધા હોય તમે થતા તો હતા ને કોર પહેરતા હતા થતા નતા થતા એક તો મી એ ગુલામી કલરનો તો હાથ ઊંચો કરીને આમ પરવાને કાઢ્યો તો કઈથી ઉકલી નતો જ આ તો મોનસી ને જોડાવા તને હોતા એવા હા ત્યાંના પહેરવાય કુર્તા પહેરવા હોય તો આમ વ્યવસ્થિત મુલાયમ લવાય એવા પહેરાય. હા આ તો કેવું પહેરી બતાતો મસ્ત લાગ્યો બ્લેક કલરનો બતાવો. બતાવજે સંદીપ શું કેવો એવા લાગે? પહેરાય તો કાલે. નાખી કર. જો એવા પહેરાય આજે લાનો આવ્યો 700 રૂપિયા દે. આ તો મને થઈ જાય તે પકડો કેમેરો જોયો આવનારા તે- આવા શું? કુર્તા પહેરીને જવાય જેવા આવા આવા બેકાર કુર્તો આવું પહેર્યો આવા જ પહેરાય રૂગો ધોયો ના હોય ના થાય મને તો ના આવ્યો આવા જ પહેરાય પેલું સાદો કોઈ ચપ્પો પહેરીને તો જવાતું એવું તો કોઈ લગનમાં નહીં પહેરતો હાલે પણ મારા મને એવા જ ચાલે હવે ના ફાવે અમે તો કશું એવા ગરબા ના ચાલે. અમે તો ગરબા ગાવાને ગરબા ભલે ઘરમાં ગાવાના ના હોય અરે કાલે અમે ગરબા ગાવાના તો આજ મારે પહેરીને હું જવાનું આજ મારે પહેરવાનું હું 2 વર્ષથી આખલા જેવું થઈ ગયું પાસે કે મારે કુર્તો પહેરવું આજ તો મારે પહેરવાનું હું એમ કહેતો શું પહેરવાનું ગાય સોમનાથ મારી હાડી પહેરીને મોકલી દઉં ગાવા ઘાઘરો પહેર લઉં હવે મારા કેટલા 6 હાથા પહેરજો કેવું જ કરું હાથ મારે પહેરી દો શું કહેવું
તમે તો નહીં તો પરફ્યુમ છોટી રેડી થઈ ગયા કાલુ અમે ગયા જશી ચોકરા કરવા ચોકન ચા જો છીએ તો બહુ કરવાનું નહીં રાતી ખબર છે છોકરો ઉપર જાની ગેંગ પર ખબર શું સમ ગરમી ને હું લેવા દે ગરબા વાળા ગરબા ગાવા વાળા તો ગરમી હું નરક કઈ કાલું કૂદ કરવાનું હોય ચલો કાંઈ આપણે ફટાફટ પાછળ આવે પહેલાં હું નહીં જાઉં પછી ખાઈ લઈએ જમવા તો બે ગયા હતા રોટલી ચાર લાવ્યા હતા તે બધાને એક ભાગમાં ખૂટી નહીં ગાલું અને નાન લાવ્યા હતા એ નાન ભાઈ નહીં કોઈના એટલે ખૂટી નકર થઈ રહ્યો કમ્પ્લેટ જમવાનું બનાવજી રોટલી ચાર જ બનાવજો હોલી બની જીતે ચમ કાલું તું કેટલી રોટલી ખાધી એક જ બધો ગાય છે એક જ પેલી ભાગમાં હું ભાગમાં આવ્યું એક અરે કઈ રોટલી આપણે તંદૂરી બટર તંદૂરી ગાય છે બધાને એક એક જ ભાગમાં આવી એક ચાર જ લાવ્યો હતો અને આપણે ખાવા માટે 4 જણ હતા બધાને એક જ આવી નાન લાવ્યો પણ નાન કોઈના ભાઈને ઘરી ઘરી લાગે અને આપણે તો સૂપ પીએ બેઠા બેઠા એટલે મનુ રોટલી બનાવતા નથી કોને પીવો સૂપ પીવો જમવું જવું તારા જે રીતના આ રીતના બાલા આગળ કરો તો પેચ મારતો થોડી ગુમડી મારતું જમણી મારું ગુમડી મારતું જમણી ફરું તું ગુમડી જમણી મારું બતાવી દો મારા વારમાં તો મારા વાર તો આમ પેલા ના જેવાય ક્યાં જોતા થઈ જાય ગુંગરાલા બાલ હી ને ગુંગરાલા ગુંગરાલા ગુંગરું તો ખાલી ઓમ તાર નામ જ ગુંગરું પાડું છે કદા અરે આખો દા વર્ગ્યો રહો વડના મારા ઓગર એમ કોસ્કો ને એક તો હવે કારી મેસ અને ફોન પર વર્ગ્યો ચેમ ફોટો ચેવો ફોટો પાડો ચેવો કાલુરી ને ગાલ તો ફૂલેલા દેખો ઓમ ફૂલેલા ગઠ્ઠા જેવો લાગે ગરદાના બધા તો બધું ફૂલી ગયું કઈ કઈ વાપરી ગયું ભલે કહેતા બરોબર કઈ કઈ વાપરી નહીં કઈ કઈ વાપરી ગયો કહું સાવું પડે તો ગાઈસ આજે પહેલી વખત છઠ્ઠા નો પહેલી વખત અમે કે હું જાઉં છું ચકલા મેં પહેલી વખત જાઉં જમ નહીં જતો એ 6 દિવસ મેં કદા નહીં ગયો હું એ ગાઈસ આજ પહેલી જ વાર જાઉં ફર્સ્ટ ડે આજ જવાનું અમારું વિક્રમ જોવા વસાણી ફાર્મ સુજો બિચ્છુ તો ગાઈસ મંદિર આવી ગઈ આરતી આરતી પતી ગઈ આરતી ચાલુ હોય વગાડી અને કોપીરાઇટ લાગે આવી ગયા અમે વસાણી ફાર્મ નિકોલ ફોટો પડાવી લેજો ભાઈ છે ને જોરદાર ડેકોરેશન કરેલું હો બહુ મસ્ત મજાનું 3 જગ્યાએ તો પીજો તપાસ હતા દેશી ડેકોરેશન નેચરલ વાહ ગાઈસ વાહ ગાઈસ હું પહેલી વખત પાર્ટી પ્લોટમાં આવું પહેલી વખત પાર્ટી પ્લોટમાં હું આવું છું પતંગ ને સાબરીઓ આ તો પબ્લિક બધું વાહ વાહ ઓકે
મહાન છે એવા વિક્રમભાઈ ઠાકોર આપણી વચ્ચે આવી રહ્યા છે. અરે વધાવી લ્યો તાળીઓના ગડગડાટથી વિક્રમભાઈ ઠાકોરને. વાહ, આપણી બધાઓની વચ્ચે આપણા બધાનો આતુરતાનો અંત સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા એટલે ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર અને એવા ફિલ્મમાં જેને વિલન તરીકે જેને આપણે સ્થાન આપ્યું છે એવા ભાઈ શ્રી દેવભાઈ પણ ઉપસ્થિત છે. વધાવી લો તાળીઓના ગડગડાટથી. વાહ વિક્રમભાઈ, વાહ દેવ, વાહ દેવભાઈ. પ્લીઝ આપ બધાનો પોતપોતાનું સ્થાન પ્લીઝ. એકવાર ડાબો અને જમણો હાથ ભેળો કરી અને વિક્રમભાઈ ઠાકોરને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. અલા તાળી તો પાડો યાર. वो बाग ही क्या जिसमें कोई माली न हो, वो झगड़ा ही क्या जिसमें कोई गाली न हो. दोस्तों ये प्रोग्राम भी क्या जिसमें आप लोगों की ताली न हो यार. વધાવી લો તાળીઓના ગડગડાટથી. બાય બાય. વાહ, એક સુંદર મજાનો વિક્રમભાઈનો ફોટો દીકરીએ હાથે બનાવી અને વિક્રમભાઈને અર્પણ કર્યો છે. વધાવી લો તાળીઓના ગડગડાટથી. ત્યારે હવે આતુરતાનો અંત એટલે વિક્રમભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તાળીઓના ગડગડાટ વચ્ચે માં આશાપુરા ગ્રુપ એટલે મહેન્દ્રસિંહ જાડેજા બાબુ અને નાગરધામ ગ્રુપ એટલે નવગણભાઈ મધવા એમના આમંત્રણને માન આપી અને આજે જ્યારે સુપરસ્ટાર ફિલ્મ સ્ટાર ભાઈ વિક્રમભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ક્ષણભરની રાહ જોયા વગર, એક મિનિટની રાહ જોયા વગર આપણે વિક્રમભાઈને વિનંતી કરવી છે કે વિક્રમભાઈ હવે તમારા બધાના આજે ચાહક મિત્રો છે એ આપને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ભાવિ અને આજના કાર્યક્રમમાં માં ભગવતીના ગુણના ગાવા માટે વિક્રમભાઈ આપણી વચ્ચે આવી રહ્યા છે. વધાવી લો તાળીઓના ગડગડાટ વચ્ચે આવે છે આપના બધાના ફિલ્મ સ્ટાર, પાર્શ્વ ગાયક અને અભિનેતા એટલે વિક્રમભાઈ ઠાકોર. રમવાની મજા આવે છે ને? હા, હું સાંભળવું તમારે. પણ એના પહેલા તમારે કહેવું પડશે કે એમનું સૌથી પ્રખ્યાત મૂવી એટલે કે સૌથી ફેમસ મૂવી કયું છે? બધાને એક સાથે અવાજ આવવો જોઈએ. થોડુંક જોરથી કયું છે? રાધા તારા વિના ગમતું. રાધા તારા વિના ગમતું નથી. મને રાધા વિના ગમતું નથી. નવરાત્રિનો પ્રસંગ છે એટલે પહેલા માતાજીને યાદ કરીને આપણે ગરબાની શરૂઆત કરીશું. ત્યાર પછી તમને જે મોજ આવે એ રજૂ કરીશું. કેમ કરી ભૂલા અંબે મને કેમ કરી ભૂલા રીધી ગઈ મારા લખ્યા તમારા અંબે મને કેમ કરી ભૂલા.
પટેલ એમની સ્ટોરી છે અને ગુરુ પટેલે એના સંવાદ લખેલા છે. મ્યુઝિક છે મોલિક મહેતાનું અને વિલનમાં અમારા દેવો તો હોય દેવો નહીં જેવો તેવો. હા મોહમ્મદ સર કોઈ એંગલથી મોહમ્મદ જેવો લાગે છે. જુઓ તમે ભલે ભલે
ગીત ગાવું હોય ત્યારે કહેવાય કે પેલા બહુ એક્ટિંગ કરતા હતા, બહુ સારી એક્ટિંગ કરતા હતા, પણ ખબર નહીં માં સરસ્વતીને એમને વરદાન આપ્યું અને ગાવાનું ચાલુ કર્યું અને બહુ ઓછા ટૂંક ગાળામાં બહુ સારું એવું નામ કર્યું મારા દીવ પગલીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું કોઈનો હૃદયથી આશિક હોય ને હૃદયથી
આટલું નામ 20 વર્ષથી એક વિહકો સંભાળો અને એક તરફ એક શાસનનો ચલાવનો નવઘણભાઈ, અને આ એક જ વ્યક્તિ કે વધાવો તાળીઓ છે જબરદસ્ત વિક્રમભાઈને કે આપણા ગુજરાતનું એવું ઘરનું છે કે એક શાસનથી 30 વર્ષથી 25 વર્ષ લગાતાર સિલ્વર જ્યુબલી અને ગોલ્ડન જ્યુબલી પિક્ચરો શું કહેવાય ને એ આ વ્યક્તિ બતાવ્યું છે. અરે ખૂબ ખૂબ આભાર ડાર્લિંગ, થેન્ક યુ સો મચ. અને અમારા મહેન્દ્રસિંહ, અમારા નવગણભાઈના માન ખાતા તમે આવ્યા મજા કરીએ. નવગણભાઈ અમારા બહુ જૂનો સંબંધ છે, એમના ઘણા બધા પ્રસંગમાં આવવાનું થાય છે મારે, પણ આ વખત ખાસ એમણે કીધું હતું કે તમારે આવવાનું જ છે, એટલે મારો પ્રોગ્રામ હતો તો એ પ્રોગ્રામ મેં કેન્સલ કર્યો મહેન્દ્રસિંહ અને અમારા નવગણભાઈ માટે કે ભાઈ અમારા પાર્ટી પ્લોટમાં તમારે એકવાર આવવાનું જ છે. કશું હતું નહીં, હેડો પૈસા તો બહુ આપ્યા છે ભગવાન માતાજીએ, પણ ભાવ પ્રેમ એ બહુ મહત્વની વસ્તુ છે અને સંબંધ જ માણસને આગળ લાવે છે. એટલે હું તો બધાને કહું છું, બધા કલાકારોને કહું છું, આપ લોકોને પણ કહું છું કે ગમે ત્યારે પૈસા હમું ના જોતા સંબંધ પહેલો જોજો. તમે સંબંધ તમારો સારો હશે, કોઈ પણ સમાજ હોય 18 આલમના સમાજ જોડે તમે સંબંધ રાખજો, તમારો સંબંધ સારો હશે, તમારો સ્વભાવ સારો હશે તો બધા જ તમને પ્રેમ કરશે. અને બસ દેવ પગલી આવી ગયા છે અને મારે જવાનું છે હવે. ના ચાલે ને ભાઈ આપો છો કદી આંખોથી અળગ્યો નવેલો તને પગલી રે કદી આંખોથી અળગ્યો નવેલો તને
ગાઈસ તો અમે અહીંથી ઘરે નીકળી જવા રવાના થઈ ગયા છીએ. વિક્રમભાઈ ઠાકોર તો પ્રોગ્રામ પૂરો થયો. મહેમાન કલાકાર તરીકે હતા 1 કલાક માટે. હવે આવી ગયા દેવ પગલી સવાઈ જઈ નાસ્તો કરવા. ગરમા ગરમ ફાફડા અને ભજીયા વસન ભજીયા. તો ચલો ગાઈસ ઘેર આવી ગયા અને વાગી ગયા છે લગભગ સમજો ને 3:30. તો ગાઈસ 3 વાગી જાય અને ઘેર આવી ગઈ તો વ્લોગ એડિટ કરશું. અને જો વ્લોગ એડિટ કરવાનો છે અપલોડ કરવાનો છે એટલે માત્ર સવારના 4-5 વાગી જ જવાના છે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જેમ કે જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દો. બધા સૂઈ ગયા તો થેન્ક યુ બાય, ગુડ નાઇટ.